ખીલે તો એવો આપણું રૂપ એવું છે, આપણી ભીલેડ એવી છે, આપણો હણગાર એવો છે, આપણા નકોરા એવા છે. એટલે ત્યાંની રાણી ઓખા કુંવરી રાજા ભોજનીને સાહેબ આ સિદ્ધમી ડામોરનો એક કુંવર સિદ્ધમી ડામોરે સાહેબ એની સાથે પ્રેમ થયો અને ત્યાં પ્રેમ થયો એટલે ઓખા કુંવરીને બે સોરા પેટમાં રહી ગયા એટલે ખવલવા મળ્યા. 9મો મહિનો થવા લાગ્યો એટલે પેલો ઓખા કુંવર એમ કે આપણું અહીંથી નાહીએ એટલે આ રાજા આપણને જીવવા દે નહીં. તે ઓખા કુંવરી લઈને નાખી અને ત્યાં ધમાલ થઈ એટલે બધા ભીલોને મારી મારીને બીજા કોર્ટમાં સણ્યા અને ત્યાં લડાઈ થઈ અને બીજા ભીલ નાઠા આ ધારની ધરતી માતા સાહેબ આ ભાણપોરમાં આવીને નાચા ભાવ અમુક જોતા જીતી ગયા. અને આ સિદ્ધમી ડામોરમાં સાહેબ આ રતનમાં હાલમાં વસ્યો અને ત્યાં ખાદર જો કુંવરનો જન્મ થયો એનું નામ આખા મલકીનો છે સાહેબ. ખાદર જો કુંવર એટલા બધા કુના છે. સિદ્ધમી ડામોરનો આપણા ભારત દેશના અંદર આ જે વસાવનાર દેશ ની અંદર આ ગામડા રાખવા વાળા તો આપણા લોકોને ખીલા રોપ્યા. તમે તમારો ઇતિહાસ જાણો કે ભાઈ ખીલો રોપીએ એટલે આના ખીલ કીએ. જે ગામમાં ખીલ રોપીને તો આપણે ભોગાલ્યો, તો આપણી દેવતા કરી, તો આપણી જમીન લીધી, પીને આપણું પૂજા પાઠ અર્ચના બધું કરતા. કરે કે નથી કરતા? કોઈ ગામમાં દરેક દેવમાં દેવ પૂજે, નામ જુદું જુદું. એટલે આ ભીલનો ઇતિહાસ તમે પહેલા જાણો. આપણા ડોહાએ ગાયના ગાય ધૂણી સાહેબ ગામડે ગામડે આ જાગરણ કરી. આપણા બ્રાહ્મણો જે પુસ્તકો લખ્યા એની ખબર તમે વળી ગયા તો એટલે આ બ્રાહ્મણોના પુસ્તકોને તમે ખંડન કરો અને આપણા ઇતિહાસને જાગૃત કરો. આ ભૂમિનો આ અવસર છે, આપણા દેશની આ શાન છે, આપણી સંસ્કૃતિ કેવી. તમને મેં કીધું કે આ ડામોર કેવા આવતા હારો માણસ જાય ભીલ જાય એટલે ધ્રુજવો જોઈએ. એક ઇતિહાસ તમને કહું કે આજે અમદાવાદની અંદર જે માણસ ભરવાડ એક આવેલો અને ભરવાડ આવ્યો એના ભરવાડોને બદલ લાવ્યો અને સાહેબ અત્યારે છે ને ભરવાડ કોલોની સમજાય એટલે આવી સાંજો ઉપર જેને મારવાના એ મારે સાહેબ વહી ગયા. આખું અમદાવાદ અડધું કબજે કરી દીધું. અને જે લોકો નીડર છે એની પાસે જમીન પણ નથી. તમે ભીલ લોકો છો, જંગલમાં જાઓ, ખેડો, જીને ખેડી જમીન વાળો થયો. જે નાંગરો હતો નાઠો, ખગરો હતો એ નાઠો, એની કઈ જમીન મળે નહીં. તમે ડરો તમારી પાસે જમીન નહીં રહે, જાગીર નહીં રહે, કશું જ નહીં રહે. તમારા છોરા હારું કશું જ નહીં રહે. એટલે ડરો મત. તમે તમારે કાયદામાં આવતા આપણા હક અધિકાર માટે ડરો મત. જે ડર્યો નથી એની પાસે જમીનો છે. તમે પૂછવું હોય કોઈ ગામમાં પૂછજો. સીમાડે વહેન અગોગો ભરાય, અગોગો ભરાય. મેં હું આ ઘણી વખત ગયો અને આ બિલિયા રોડ ઉપર સાહેબ અમારા ધાનપુર ટેકરા ઉપર જંગલ ખાતે આખી વાડ કરી રાતના જ એનું કરી ટકી દે ભરાય. ફેર પાછા વાડ કરે સરકાર વાળા, પાછા ઉખાડી ફેંકી દે. એમ કરીને સાહેબ ડુંગરા ખેડ્યા. તમે ડરો મત તો ડર્યા ને તો એ તો માર બી ખાવી પડેલા. ગુલાબ પર માર ખાવાની તમે જમીનો મેળવો. એ તો આ સરકારમાં આ લોકો આર્યન પદ્ધતિનું રાજ ચાલે. આર્યન પદ્ધતિમાં જીવાડે મંદિરો ના ઘંટા બજાવવાના નથી. શિક્ષણની અંદર આગળ વધો અને આ દેશની અંદર આદિવાસી સંખ્યા 85% છે. તમે જુઓ આ લોકોના બ્રાહ્મણો છે. બધી આખી દુનિયા આખા ભારત દેશમાં ન્યાયાધીશો છે. તમે જોજો ઇન્ટરનેટ ઉપર. અને જે ઠાકોરો છે બધા આઈપીએસ અધિકારી, પટેલો છે બધા માસ્તરો. તમે શું કરવાના? તમે ભાગીદારી કરો કે નહીં કરવાના? સરકારમાં ભાગીદારી કરો હર પ્રકારે કે ભાઈ પીએસઆઈ બનો,
ફોજદારથી આગળ જાઓ, દરેક જગ્યાએ ભરતી કરો અને આપણી રેજિમેન્ટ પણ આપણી મિલિટરી પણ થવી જોઈએ. એટલા સુધી આપણી લડાઈ લડો તમે. આજના છોકરાઓ વકીલોથી માંડી આવા પીએચડી થઈને શું કરવા? આ છોકરાએ જે કીધું છે એ બધા આદિવાસી ઉપર પીએચડી થયેલા છે. તમે જુઓ રોજની હાલ બસો જાય કાઢવાળો તા મામા કે તમે મામા તમને મારે એકદમ જવાનું થયું ને ભરવાડો હોય કે મામા લોકો તમે આદિવાસી છો ને તમે મામાનો અર્થ તમે સમજો છો? પેલા મામાનો અર્થ સમજાવો આવો ને તમે અહીંથી આવ્યા બહેરાવાના આવ્યા અને અમારી બેન દીકરીઓ રાખી અને તમે વસી ગયા અને એવું ના કોરા થાય હમું મામા કે તમારી વાત આપણી બેન દીકરીઓ છોરીઓ રાખી પછી શું કે એના કોરા થાય મામા કે એટલે આ મામાની ઓળખાણ છે એ આ એક પુરવાર કરે છે કે વિદેશી લોકો અહીંયા બેસી ગયેલા છે અને આ મૂળ માલિકો જે છે એને અંધારામાંથી ઉપડવા દેતા નથી. આમ ઠોકો ઘંટડી જ વગાડો, બીજું કશું કરો નથી. એટલે આવી દિશા તરફ બધા સંપ્રદાયો, બધા ધર્મો અને હું આ વાત આ મંચ ઉપર કહેવા માંગુ છું. રાજકુમારે એક વાત શરૂ કરી છે. રાજકુમાર જે સંસદ છે એ દિલ્હીની અંદર એને એક ડંકો વગાડ્યો છે કે આ ગુજરાતના પટેલો પાસેથી આપણે છૂટા પડવાનું છે, જેનું નામ ભીલ પ્રદેશ રાખવાનું છે. બધા 40-45 વર્ષથી કોઈ આપણો નથી ઉદ્યોગ, નથી આપણી કોલેજ, નથી આપણા કોઈ લિસ્ટમાં નામ, આદિવાસીઓનું કોઈ જગ્યાએ કોઈ લિસ્ટમાં નામ નથી. તો આપણું રાજ્ય અલગ બને, ભીલ પ્રદેશ બને, એની ઉપર બધાએ ફોકસ કરવાનો છે. આવતા દિવસો ગમે એવા આવે પણ આ ભીલ પ્રદેશ આપણું રાજ્ય અલગ આ પટેલોથી થાય. હું ધારાસભ્યો સાથે ભર્યો છું, બધે ભર્યો છું, પણ આ પટેલો પૂરતું ગ્રાન્ટ, પૂરતી વ્યવસ્થા ની ભરતીઓ કરે, આદિવાસીઓને હર પ્રકારે પ્રમોશન નહીં. આ મારો ભાઈ રિટાયર થયો ત્યારે એક દાડા માટે પીએસઆઈ બનાવ્યો. કેટલા આવી સરકાર એક દન માટે પીએસઆઈ બનાવ્યો. અંદર મેં તું શું કરવાનો લાવ? સરકાર આવા મૂર્ખના લોકો કઈ આખી પીએસઆઈ બનાવ્યો ત્યારે એક દન માટે બનાવ્યો. માણસ શું કરે? એટલે હર પ્રકારે ભરતી નહીં કરતા, હર પ્રકારે આપણને લાભ નહીં આપતા અને આપણા બચ્ચાઓની જે સંખ્યા છે એ ધીરે ધીરે આપણા જ લોકો જાગૃતિ આપણા દાહોદની એવી પંચ બને કે જે શિક્ષણ ઉપર ફોકસ પાડે, જેટલી સંસ્થાઓ છે ઉપર ફોકસ પાડે, શિક્ષણ લઈ અને સંઘર્ષ કરો. ડોક્ટર બાબા આંબેડકરનો આ જ નિયમ છે, બીજો કોઈ ઉદ્ધાર નથી. અને આ ગાંધીજીએ અને આ લોકોએ કીધેલું છે કે હથિયાર વગર લડવાનું છે કલમથી. આ બામણા સાહેબે કીધું છે આજે પણ લડાઈ લડી રહ્યા પણ કલમ